આજે વિશ્વ એચઆઈવી દિવસ પૂરું વિશ્વ ઉજવી રહ્યું છે, ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા અને વિવિધ એનજીઓ દ્વારા એચઆઈવી નહીં ફેલાય અને જે એચઆઈવીમાં મૃત્યુ પામે છે તેમને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવવાની એક લોકોની અવેરનેસ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે વિશ્વ એચઆઈવી દિવસ પૂરું વિશ્વ ઉજવી રહ્યું છે, ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ એનજીઓ અને એચઆઈવી નહીં ફેલાય અને જે એચઆઈવીમાં મૃત્યુ પામે છે તેમને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી અને એક લોકોની અવેરનેસ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું। આ રેલી સ્ટેશનથી નીકળીને હોટેલ થઈ અને સંપૂર્ણ સ્ટેશન ખાતે પૂર્ણ કરાવી અને વિશ્વ એડ્સ દિવસ નિમિત્તે સુરત મહાનગરપાલિકા તેમજ વિવિધ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે સુરત રેલવે સ્ટેશનથી જનજાગૃતિ રેલી યોજાઈ। મેયર દક્ષેશભાઈ માવાણી, ડેપ્યુટી મેયર ડોક્ટર નરેન્દ્રભાઈ પાટીલ, ડોક્ટર વિકાસબેન, ડેપ્યુટી કમિશનર શ્રી ડોક્ટર આશીષ નાયક, આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રદીપ ઉમરેઘર સહિત વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। હું ડોક્ટર એચ.કે. સોંદરવા, પ્રોજેક્ટ ઇન્ચાર્જ એસટીડી કેર પ્રોજેક્ટ સુરત મહાનગરપાલિકા। આજરોજ વિશ્વ એડ્સ દિવસ નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા એક જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સ્ટેશન વિસ્તારમાં નીકળી હતી અને આ રેલીમાં મહાનુભાવોમાં મેયર સાહેબ હતા, ડેપ્યુટી મેયર હતા અને દંડક સાહેબ હતા। એ ઉપરાંત અમારા ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ ડૉક્ટર આશીષ નાયક સાહેબ, ડૉક્ટર ઉમરીગર સાહેબ, તમામ નાયબ આરોગ્ય અધિકારી શ્રીઓ, મેડિકલ ઓફિસર શ્રીઓ, આઈસીડીએસના આંગણવાડી બહેનો, એસટીડી કેર પ્રોજેક્ટનો સ્ટાફ, જિલ્લા પંચાયતનો સ્ટાફ અને વિવિધ એનજીઓનો સ્ટાફ અત્રે આ રેલીમાં ભાગ લીધો હતો। આ રેલીનો મૂળ હેતુ હતો કે આજે વિશ્વ એડ્સ દિવસ છે, લોકોમાં એચઆઈવી એડ્સની જનજાગૃતિ થાય, લોકો એચઆઈવી એડ્સ પ્રત્યે ભેદભાવ દૂર કરે અને જે પોઝિટિવ લોકો છે એના પ્રત્યે સંવેદના રાખે અને આ વર્ષનું જે થીમ છે એ કે ટેક ધ રાઇટ પાથ, માય હેલ્થ માય રાઇટ, એટલે કે મારો સ્વાસ્થ્ય મારો અધિકાર છે, અધિકાર અપનાવો। એટલે આપણે એ લોકોને અધિકાર આપીએ, એ લોકોના અધિકાર ન છીનવીએ, એ મેસેજ આજનો આ રેલીનો હતો। એટલે આ હું તમારા મીડિયા મારફતે લોકોમાં આ મેસેજ જાય એ માટે અપીલ કરું છું। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।